બસ એના પર એવું જ કહેવા માંગીશ કે દરેક જે રીતના બાંગ્લાદેશ પર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે બરાબર, એનાથી દરેક હિન્દુને ભારતમાં દરેકને શીખ લેવી જોઈએ કે ભાઈ ત્યાં આગળ શું થઈ રહ્યું છે અને દરેક હિન્દુઓને આપણે એક થવા જોઈએ. અને આ જે જેહાદીઓ છે અને જે કટ્ટરતાથી જે હિન્દુનું નરસંહાર અને જે બર્બરતાથી જે હત્યા કરી રહ્યા છે એના પર અવાજ ઉઠાવીને બધા એક થવું જોઈએ, દરેક હિન્દુને એક થવું જોઈએ. માંજલપુર પ્રખંડમાં આનો વિરોધ પ્રદર્શન થયો છે ઉગ્રતાથી. આ રીતના ઉગ્રતાથી અને આપણે પુતળાદાન કરીને આપણે એનો વિરોધ કરવામાં આવે છે. સન્ની પરમાર, માંજલપુર પ્રખંડ ભજનગર થયો છે. આજ રોજ માંજલપુર પ્રખંડ દ્વારા બાંગ્લાદેશની અંદર ઇસ્લામિક જહાદીઓ દ્વારા હિન્દુઓની જે ક્રૂર હત્યા થઈ રહી છે એને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોની અંદર વખોડી કાઢે છે અને સરકારની પાસે માગણી કરે છે કે બાંગ્લાદેશના જેહાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભારતભરની અંદર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના ભાગરૂપે માંજલપુર પ્રખંડની અંદર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સમગ્ર દેશમાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એની વિરુદ્ધમાં પુતળા દહન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે વડોદરા મહાનગરના માંજલપુર પ્રખંડમાં પણ આજે કટ્ટરવાદી જેહાદી આતંકવાદીઓના ઇસ્લામિક આતંકવાદના પુતળાનું દહન થઈ રહ્યું છે.